એવું ન કરો અને હું આ સભાનો બહિષ્કાર કરું છું અને હું સભાથી આ ગેરબંધારણીય છે એટલે હું અહીંયાથી તમારે અહીંયાથી મારે કોઈ પ્રશ્ન પછી મારે લેવું તો જોઈ લઈશ હું અહીંયાથી ઉભો થાઉં છું કારણ કે આ ગેરબંધારણીય વસ્તુ છે અને આ ગેરબંધારણી અમે ક્યારે પણ અમે સાથે નહીં બેસી સ્વીકારી પણ તોય આ સભામાં હું સહી નહીં કરું હું બહિષ્કાર કરું છું તમારા આનાથી હું વિરોધ કરું છું કે આ વ્યવસ્થિત નથી આમ જ્યાં સુધી આ વ્યવસ્થિત નહીં ચાલે ત્યાં સુધી આ કાયદાનો ભંગ થશે ત્યાં સુધી નહીં ચાલે આ ધ્યાન રાખજો આ પબ્લિકનું છે તાલુકા પંચાયતની એક સામાન્ય સભા હતી આમાં સામાન્ય સભાના જે પ્રકારો બે છે એક ખાસ સભા હોય અને એક સામાન્ય સભા હોય અને ખાસ કરીને જે સામાન્ય સભા હોય એમાં પ્રશ્નોત્તરીનો જે મુદ્દો છે એ સભ્યોના અધિકારો છે અને 60 મિનિટ સભ્યોને પહેલા શરૂઆતના તબક્કામાં 60 મિનિટ એને પ્રશ્નો માટે આપવા પડે ને તાલુકાના પ્રશ્નો છે અત્યારે પાણીના પ્રશ્નો હોય ઘાસચારાના પ્રશ્નો હોય ગટરના પ્રશ્નો હોય દબાણોના પ્રશ્નો હોય ઘણા એવા પ્રશ્નો છે કે જે સભ્યો ઉઠાવી શકે પણ આ જે તાલુકા પંચાયતના સત્તાધીશો છે એ કોઈકના કહેવાથી એજન્ડામાં જે મૂક્યા છે આપને એજન્ડા પણ મળી હશે એજન્ડામાં એવું ક્યાંય પણ કોઈ પ્રશ્નોત્તરીનો ઉલ્લેખ જ નહોતો એટલે મેં એવું કીધું કે કલમ નિયમ 19 મુજબ અને 16(2) મુજબ એણે પ્રશ્નોત્તરી કરવી જોઈએ ને કરવી જોઈએ અને જો પ્રશ્નોત્તરી ન એમાં ઉમેરે નહીં તો 16(2) મુજબ નિયમ 16(2) મુજબ કાયદાનો ભંગ થાય છે અને એ જે કાયદાનો ભંગ થાય એટલે આ સામાન્ય સભા ગેરબંધારણીય ગણાય અને એ સામાન્ય સભામાં જો મારે એની સાથે બેસવું ન જોઈએ અને મેં આજે વોકઆઉટ કરેલું છે ખેરાજભાઈ ખાસ કરીને પ્રજાનો જે અવાજ છે વિપક્ષને બનવાની જરૂર બનતી હોય છે ત્યારે ઘણા લાંબા સમયથી તાલુકા પંચાયતમાં વિપક્ષનો અભાવ હતો આપની હવે ઉપસ્થિતિ છે આપના સાથીદારોની ઉપસ્થિતિ છે તો વિપક્ષ કેવું રહેશે આ વખતે જો આ જે ચોપડા છે ને એ કાયદાએ લખેલા છે બંધારણે આપેલા છે તો એનો હું ભરપૂર ઉપયોગ કરીશ અને જો ગેરબંધારણીય રીતે આ તાલુકા પંચાયત ચાલશે ને ખાયકી કરશે અહીંયા તમને ખબર છે કે જ્યાં અમે હું ચૂંટાણું તેનાથી પહેલા ટકાવારી ઉપર ચાલતો આ તંત્ર છે અને હું તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે હું તો ગાયની નીતિ બરાબર કરેક્શન નહીં કરું પણ જે આ કરેક્શન કરનારો છે એને એકને વીણીને હું સાફ કરીશ અને માંડવી તાલુકાને વિપક્ષની જે ભૂમિકા છે એ મજબૂત નિભાવીશ એવું આપના માધ્યમથી આ તમને હું વચન આપું છું આજ ખાસ કરીને સચિવની ક્યાંક ને ક્યાંક કચાશ જોવા મળી તો સચિવ અને પદાધિકારીઓ શું કહેવા માંગો જો સચિવ જે છે માનનીય સચિવશ્રી એને માફી પણ માંગેલી છે કે અમારી ભૂલ છે એ આપની સમક્ષ કબૂલેલું છે એટલે સમજી લો ભૂલ હતી એ હતી જ ભૂલ હવે હું બીજી વાર આ રીતે આજે તો મેં વોકઆઉટ કરેલું છે બીજી વાર આવી ભૂલ કરશે તો મારે જે જોગવાઈઓ છે એ બંધારણની જોગવાઈઓ મુજબ આના સામે કાર્યવાહી કરીશ